હેલો ગાઈઝ, હું છું બંસુ, આપની ફૂડ ક્રિએટર, અને આજે આપણે રિવ્યુ કરી રહ્યા છે જય અંબે કેટરર્સ. ઓહો હો હો, હું તો આવી ગઈ છું એક સુંદર વેડિંગની અંદર અને આટલી બધી પબ્લિક છે તો આજે મારી સાથે સાથે એમને પણ હું પૂછીશ કે એમનો શું રિવ્યૂ છે. તો તમને લાગે ને કે હું સાચું બોલી રહી જમવાનું જોઈને હવે હું કંટ્રોલ કરી શકતી નથી, તો આપણે ફટાફટ જઈએ ફૂડ કાઉન્ટર પર અને ફટાફટ આપણો ફર્સ્ટ સ્ટાર્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ. अभी मजा आएगा. તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે આજનું સ્ટાર્ટઅપ મંચાવ સૂપ. તો આપણે ફાઇનલી ટેસ્ટ કરી રહ્યા છે સૂપ. રેસ્ટોરન્ટ કરતા બી મને તો મજા આવી ગઈ હો. બાકી ઠંડીમાં આપણી ફેવરેટ વસ્તુ. નેક્સ્ટ આઈટમ છે દિલ્હી ચાટ, અને ચાટ આવે એટલે આપણા હૃદયમાં જગ્યા અલગ જ હોય બાપા. દિલ્હી ચાટ જોઈને મોંમાં પાણી તો આવી ગયું છે મારા. તો આપણે અહીંયા જમી રહેલા થોડા આપણા મિત્રોને પણ પૂછીએ કે એમનો રિવ્યુ શું છે. ये બડી अच्छी बात કહી આપ. તો તમે જણાવશો કે તમે જે જમી રહ્યા છો શું છે દિલ્હી ચાટ, તો કેવું લાગી રહ્યું છે તમને ટેસ્ટ? ઓનેસ્ટલી ગમે છે ક્વોલિટી અને ટેસ્ટ અને સૂપ કેવો લાગે? મારી પાછળની લાઈન જોઈને તમને લાગી તો રહ્યું જ છે કે આ આઈટમ કંઈક તો બધાની ફેવરેટ છે અને સ્પેશિયલ તો બચ્ચાઓની, અને એ આઈટમ છે ગાઈસ, કાઉન્ટર પર એટલી મસ્ત ટોપિંગ્સ મૂકેલી છે અને અમૂલનું ચીઝ યુઝ કરે છે. અમૂલનું મેકિંગ પણ બહુ જ મસ્ત દેખાઈ રહી છે. તો ગાઈઝ હું પણ જાઉં છું મારી પ્લેટ લેવા માટે. बेटा कितना खाना है? कितना खाओगी? एक या दो कितना खाओगी? चार कितने सारे? આહા હા, ચીઝ તો જુઓ. મારી પ્લેટ જોઈને એ તો સમજી જ ગયા હશે કે મને પિઝા કેટલા ભાવે છે. એકદમ મસ્ત છે. ક્રસ્ટ ક્રીમ, ક્રિસ્પી, ચીઝ અને ટોપિંગ્સ પણ ખૂબ સરસ દેખાઈ રહી છે. એ સાથે આપણી મસ્ત ફ્રેન્ડ છે, આપણે એમને પૂછીએ કે તમે પિઝા ખાઓ અને ટેસ્ટ કરીને જણાવો ઓનેસ્ટલી રિવ્યુ કે કેવા લાગે. ઓકે, સ્પાઈસી બી છે, થોડો વધારે નહીં થયો. થેન્ક યુ. આપણી નેક્સ્ટ આઈટમ છે સ્ટીમ ઢોકળા, ગુજરાતીઓના મોસ્ટ ફેવરેટ. અને આ જોઈને જો તમને ઢોકળા ખાવાનું મન ના થાય તો તમે ગુજરાતી નથી. મસ્ત સ્પોન્જી લાગી રહ્યો. ઢોકળા કેવા લાગ્યા? સારા છે. બીજી આઈટમો બધી તમને કેવી લાગી? બધી ટ્રાય નથી કરી, જેટલું ટ્રાય કરી એટલું. મેઇન કોર્સ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. અથાણું, તો મેઇન કોર્સની અંદર છે સ્વીટમાં કેસર રસમલાઈ, પછી અથાણું છે, મિક્સ સબ્જી છે, પનીરની સબ્જી છે અને સેવ રોલ. અને સેવ રોલમાં તમને જણાવી દઉં કે જય અંબે કેટરર્સના સેવ રોલ આખા કરજણ ખાતે સૌથી ફેમસ છે. પછી છે ફુલકા રોટલી, પાપડી, પૂરી, ગાજરનો હલવો, પંજાબી દાળ અને જીરા રાઈસ. અને દાળ ગાઈઝ એટલી જોરદાર દાળ લાગી છે ને મને કે આમ આટલું બધું મેં ટેસ્ટ કર્યું, પણ સૌથી વધારે આમ મને જો ફેવરેટ લાગ્યું હોય કંઈક યુનિક ટેસ્ટ તો દાળનો, કેમ કે આવી તો મારાથી બને જ નહીં કે મેં ક્યારેય ચાખી જ નહીં એવું લાગે મને. કેવું લાગે છે તમને જમવાનું? બહુ સરસ છે. સૌથી વધારે તો ગાજરનો હલવો ગમ્યો, જે આપણે ડેલી ગમતો જ હોય. સાચી વાત છે. બીજો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવા છે? ના, બહુ સરસ છે, બધું જમવાનું સરસ છે અને બધી વ્યવસ્થા પણ સરસ છે. કેવું લાગ્યું?
પરફેક્ટ લાગ્યું? સૌથી વધારે તમને શું પસંદ આવ્યું? રસમલાઈ. શું વાત છે, ત્યાં ટાઈપના મુખવાસ આપણને જોવા મળી રહ્યા છે. તો એમાંથી મારો તો પર્સનલ ફેવરેટ આ ગોટલી વાળો જ છે. તો જમ્યા પછી મુખવાસ તો લેવો જ પડે. ફર્સ્ટ ટાઈમ તો પાર્ટી પ્લોટમાં આવ્યો. હા. એ પાર્ટી પ્લોટમાં આવ્યા પછી મને એમ લાગ્યું કે ખૂબ દૂર છે અને ખરેખર પાર્ટી પ્લોટ બી સારો છે. અને જમવાનું કેવું લાગે તમને? જમવાનું ખૂબ વેરી આમ ખૂબ સુંદર, અતિ સારું, જે બધા લોકો જમી શક્યા, નાના બાળકો પણ જમી શક્યા અને ખૂબ આનંદ આવ્યો. હું એની ખૂબ શુભેચ્છા પાઠવું છું પાર્ટી પ્લોટ, અને જેના તરફથી આ કેટરિંગ ડિનર જેને આપ્યું એને પણ હું અભિનંદન પાઠવું છું. આવતા દિવસોમાં પણ આ પાર્ટી પ્લોટ અને જે ડિનરની જેને જવાબદારી સ્વીકારી એ પણ ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છા. મને આનંદ થયો કે કરજણથી 35 કિલોમીટર પછી પણ આપ સરસ સેવા આપો એટલે મારી ખૂબ શુભેચ્છા. હું આવતા દિવસોમાં ચોક્કસ કરજણ આપણા ત્યાં બી જમાવીશ. બીજી બધી વ્યવસ્થા પણ બહુ જ સરસ હતી, લાઈક વેઇટરથી લઈને કે જે બી બધું ક્લીન કરી રહ્યા છે એક વચ્ચે. અને લાસ્ટમાં ડિઝર્ટમાં હતું તમે જાણો કે તમે બધી વાનગી ટેસ્ટ કરી તો તમને કેવું લાગ્યું છે ટેસ્ટ, અને બીજાના બી તમને શું રિવ્યુ આપ્યા છે, અને તમારો પોતાનો એક્સપિરિયન્સ શું રહ્યો છે? ના, એકચ્યુઅલીમાં ઘણો સારો ફૂડનો ટેસ્ટ હતો. મેં બધા બહુ મેરેજીસમાં અટેન્ડ કર્યા છે અને ત્યાં ખાધું છે, પણ અહીંયા આગળ સચ અ ડિફરન્ટ ટેસ્ટ એન્ડ યુનિક. સો આઈ થિંક આ દરેક પ્રસંગમાં બધાએ ટ્રાય કરવું જોઈએ. એકવાર તો બધાએ કમ્પલસરી ટ્રાય કરવું જોઈએ. તો આપણા બ્રાઇડલના બ્રધર જ છે, આપણે એમને પૂછી લઈએ કે એમને આપણું કેટરસ અને કેવા રિવ્યુ આવ્યા છે ફૂડ રિલેટેડ. ઓવરઓલ જેટલા બી રિવ્યુ આવ્યા છે એ બહુ મસ્ત આવ્યા છે, અને બધા રિલેટિવ જે આવ્યા હતા એ બધા બી ખાવાનું બહુ ગમ્યું છે. અને બધા પૂછતા હતા બી કે કોનું કરાવ્યું હતું તમે, તો મેં ચિરાગભાઈનું બી નામ આપ્યું અને એમનો નંબર બી આપ્યો છે. અને અત્યારનું તો મને નહીં ખબર ફિલહાલ, પણ ઓવરઓલ જેટલું બી અત્યાર સુધી થયું છે ને એ બહુ મસ્ત થયું છે. અને હમણાં ડીશો બી અને ખાવાનું બી એટલે માણસ સુધી પણ ચિરાગભાઈએ મસ્ત અરેન્જમેન્ટ કરી આપ્યું છે, અને એ બી બહુ મસ્ત હતું, સારું બી હતું, અને સારામાં સારું કેટરન્સ છે. તો તમે બીજાને રેફરન્સ આપશો? જરૂર, કમ નહીં આપે, ડેફિનેટલી બધાને રિવ્યુ જરૂર આપવા જોઈએ એમ તો. અને ચિરાગભાઈનું તો બેસ્ટ છે, બેસ્ટ. મેઇનલી હું એ સ્ટાર્ટર્સમાં જોયું, હું બધું જ ટ્રાય કર્યું, તો મને તો પર્સનલી બહુ જ ગમ્યું. અગર કોઈને બી મતલબ બુક કરાવવું હોય એમના વેડિંગ માટે કે બીજા કોઈ બી ફંક્શન માટે તો તમને જરૂર કોન્ટેક્ટ કરે. એ ચિરાગભાઈનું મને તો પહેલાં તો સ્વભાવ બહુ જ સારો લાગ્યો. એ પોતાના ઘરની જેમ જ ટ્રીટ કરે છે. આ ખાવાની તેજસે વાત કરી જેમ એ પોતાનું એક શબ્દ એવું બી બોલ્યા નથી કે પૈસા એક્સ્ટ્રા લઈશ કે આ એક્સ્ટ્રા લઈશ. એમને ડેફિનેટલી બધી રીતે અરેન્જમેન્ટ બહુ જ સારું હતું. અને ડેફિનેટલી હું તમને સજેસ્ટ કરીશ કે તમે અહીંયા આવો, એક વખત ટેસ્ટ કરો પછી જ તમે કરજો, કેમ કે અમે તો ટેસ્ટ કર્યું છે, અમને તો બહુ જ સારું લાગ્યું છે અને 110% વર્કિંગ છે. જો ચિરાગભાઈની મેં તારીફો સાંભળી છે, હજુ સુધી ટેસ્ટ નહીં કર્યું. ટેસ્ટ કર્યા પછી તમને કહીશ. બાકી એક્સપિરિયન્સ તો આમની સર્વિસ હું જોઈ જ રહ્યો છું, એકદમ પરફેક્ટ છે સર્વિસ. હું પણ તમને સજેસ્ટ કરીશ કે ચિરાગભાઈને ત્યાં કેટર્સમાં ઓર્ડર આપો. તો ગાઈઝ તમે પણ કરજણ કે વડોદરાના નિયર બાય એરિયાની અંદર વેડિંગ, રિસેપ્શન કે બર્થડે જેવા ઇવેન્ટ પ્લાન કરી રહ્યા હોય તો જય અંબે કેટરર્સ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ એકદમ બેસ્ટ ચોઇસ છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીશું બીજા વિડીયોમાં. તો નેક્સ્ટ વિડીયો સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.